હેલો મિત્રો, સીતારામ। ફરી એક વ્લોગમાં આપણે આવી ગયા છીએ અને આ વ્લોગમાં આપણે બતાવશું કે હું શું ધંધો કરું, મારું નામ શું, બધું બતાવીશ। મારું નામ છે અમિત રામાવત। મારા ફરસાણની દુકાન છે મેકપર ગામમાં, શ્રી રામ ફરસાણ માર્ગ, અને લોકો જોડિયા, જિલ્લો જામનગર, ગામ મેકપર। વ્લોગમાં મોજ કરવાની છે, તો આ વ્લોગમાં છેલ્લે લગી જોયા રાખજો। અને નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ। रुको जरा सबर करो। अब आए ना लाइन पे। તો ચા પાણી પીને આપણે ફ્રેશ થઈ ગયા છીએ। અમારા આડા છે, આડાને નવરાવાના છે, કાંઈક ગમે એમ જુગાડ કરી, દેશી જુગાડ કરી। એમાં આપા કાંઈક ગોતે છે, કાંઈક બેટરીના નંબર, આમાં બેટરીના નંબર ક્યાં આવતા કોમેન્ટ કરો દે। મારા આડા ગાંઠિયા તોડે છે, ગરમા ગરમ ગાંઠિયા દઈ દીધા છે, જોજે કેવા ગાંઠિયા ખાય। મારા પપ્પા યાદ બધું કોલ નાખ્યું, એ કંઈક ખાઈ હતું। આ શેમાં આવે જોજો, ભડાકા ન કરતા। ભડાકા થાય છે હે, કઈ ચાલુ કરતા નહીં, ભડાકો થાય છે। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। चालू तो करो, ले यही नहीं, अभी और सुनिए। ભડાકા તો નહીં થાય ને, बोला નથી એમને આ ભડાકા નહીં થાય ને પપ્પા, એમાં ભડાકા નો થાય। નવા કારીગર હો એટલે કહું। તમે બે થઈને ઘરનું ગેરેજ નાખી દી, હે ઘરનું ગેરેજ છે। ચાલો ચાલુ મૂકી દો। આ ગોરવા ભડાકા ન કરતા કઈ, આ વાગ્યું। હવે સ્લેબ તો ચાલુ કરો, ચાલુ થયો તો દુકાને ગેસનો બાટલો થઈ ગયો, તો ગેસ બાટલો ભરાવા જવો પડશે। બાપા મને મોકલી દીધો, મેં બાપાને કીધું તમે જઈ આવો, પણ બાપા ન ગયા, મારે જવું પડશે। તો મારા ભાઈબંધ દોસ્તર હેલું જાઉં, આપણે તૈયાર થઈ ગયા, બંટી સંટી બની ગયા, ગેસનો બાટલો પુરાવા જઈ આવી તો બતાવશું રસ્તામાં। ફાઇનલી આપણે ગમે ભાઈબંધને ગોતતા હતા, તો આપણે કાલે જઈને ગોતી લીધો છે। હવે આપણે જઈ બાટલો પુરાવા, તમે જોઈ શકો છો રોડ મિત્રો છે ભગત દાદાની કૃપા, આ લોહી લ્યો। આપણે કઈ રોલા સોલા કરવા વાળા માણસ નથી, આપણે તો ધીમે ધીમે જવા વાળા માણસ છે। આપણે ગાડી ધીમી ચાલે, ફૂલ હાલે જ નહીં, કાંઈ આપણે દેખાડવું નથી। ટાંગા વાગી જાય કોઈ દવાખાને કોઈ લઈ નહીં જાય ભલે, તમે એમાં તમે શું चाचा, ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? हाँ मकान से। હે हाँ આ મકાન ને પછી બોલો છે બીજું શું હવે? આ બીડી શું છે? બાટલો પૂરા નીકળી ગયા ઘરે। તો ફાઇનલ આપણે બાટલો લઈને આવતા રહ્યા છીએ, અને હવે દાળ ભાતનો પ્રોગ્રામ બનાવ્યો હોય। મારા પપ્પા કહેતા હતા કે દાળ ભાત બનાવવા છે, મારી મમ્મી તો નથી જ દે। હવે જરા દાળ ભાતનો પ્રોગ્રામ એ કેવો આવ્યો એટલે જોઈએ આપણે। ચાલો જાય ઘરે, અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ। ચાલો તમને બતાવો મારા પપ્પા દાળ ભાત કેમ કરે। દાળ ભાત બની ગયા, જો દાળ ભાત બની ગઈ, ટમેટા બમેટા ઓલું નહીં ખાયા, બધું ભાત બને છે। તો ફાઇનલી દાળ બની ગઈ છે, મારા પપ્પાએ બનાવી ગઈ છે। થાય હતું ચાખી લઈ। मैं नहीं दिखाऊंगा। વાહ બાપુ વાહ,
દાળ બનાવી જોરદાર હો. તો ફાઇનલી આપણે જમી લીધું એ ફૂલ પેટ થઈ ગયા ઈ. અને દાળ ભાત એવા બન્યા હતા કે કંઈ વાત પૂછું મેં એમાં. આ તો હું ખાલી મસ્તી કરતો હતો, બાકી મારા પપ્પા દાળ ભાત બનાવે તો મને બહુ ભાવે. નકર તો હું ભાત કોઈ ખાતો નથી, પણ એ તો મેં બહુ ખાતા ભાત. રોટલી વગર ખાવું જ પડે, ક્યાં જવું. બસ હવે આ બ્લોગમાં આટલું. હવે કંઈ બીજો બનાવશું ત્યારે બીજો મોકલશું. તો જય શ્રી રામ. મારા બ્લોગને વધાવવું અને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. બાય બાય.